અને એને આપઘાત કરવાનું માની ગયું અને એ ઘડી એને નક્કી કર્યું કે મારે હવે સમાજ માટે જીવવું છે, મારું જીવન તો પૂરું થઈ ગયું, હું મરી જ જવાનો હતો. અને એ પછી એને મહારાષ્ટ્રમાં એવું મોટું કામ કર્યું, એમને મેક્સેસ એવોર્ડ મળ્યો છે, ખૂબ મોટું કામ કર્યું. સારા વિચારોની આટલી મોટી અસર થાય છે. એટલે આ બધા સૌ વિચારો જે કંઈ લખેલા છે એ લખી લેજો, એ દિવસે કામ લાગે એ ખબર નથી. ડિસિપ્લિન બરાબર ને? જો તમે જોતા હશો કે એ સાહેબો છે તમને જે ટ્રેનિંગ આપે છે એના પણ સાહેબ આવે છે કે નહીં ક્યારેક ક્યારેક? એ આવે ત્યારે શું કરે છે? આવે એટલે ઊભા થાય એની સલામી આપે છે, બરાબર ને? એ શું છે? શિસ્તનો એક ભાગ છે. કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું, કોની સાથે કેવો વ્યવહાર કરવો, એ ખૂબ જ અગત્યનો છે. આજે હું તમારો મોટો ભાઈ તરીકે અહીંયા આવ્યો છું. તમે બધા અલગ અલગ જુનાગઢ જિલ્લાના જ છો, બધા જુનાગઢ જિલ્લાના તાલુકામાંથી જ આવો છો. એક શું જાવી જાય ને ચાલો હટી જાઓ એટલે બધા હટી જાય, બચી ગયા. ખટારો પાસે બ્રેક ફેલ થઈ ગયો હોય ખટારાને, આપણે બધા છોકરા આવેલા જતા હોય 50-60 છોકરાઓ, એટલે એક બાળક કહે કે ભાઈ હટી જાઓ ટ્રક આવે છે, 50-100 જણાનો જીવ બચાવી લીધો. સૂચ દ્વારા જ આપણે બચાવ કામગીરી થઈ શકે છે. આપત્તિ કે ડિઝાસ્ટર એટલે આપત્તિ. બરોબર. અહીંયા તો અનુશાસનથી આપણે રહેવું પડે. પોલીસ ડિપાર્ટમેન્ટ કેવું છે? અનુશાસન. પોલીસ ડિપાર્ટમેન્ટનું કામ શું છે? માણસોનો જીવ બચાવવો, કાયદોની વ્યવસ્થા કરવો. એ જે કાચા મકાનની અંદર રહેતા હોય એ લોકો બીજા થોડા અમુક સમય પૂરતા એ લોકોને આશ્રય સ્થાન લેવું હોય તો એને આપણે આશ્રય સ્થાન આપી શકીએ. એટલા માટે આ સલામત આશ્રય સ્થાન બનાવવામાં આવ્યા છે. એટલે વાવાઝોડું આવે ત્યારે સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ? તંત્રનું સંદેશા પ્રમાણે આપણે બધાએ અનુકરણ કરવું જોઈએ, પાલન કરવું પડે. સરસ છે, પાલન કરવું જોઈએ. બીજું, રેડિયો સ્પીડે વાવાઝોડું આવે છે, 1000 લોકોને સ્થળાંતર કરવાની, ગામના લોકોને સ્થળાંતર કરીને સલામત સ્થળે લઈ જવાના. તો સરપંચ સાહેબે શું કીધું? 1000 સ્પીડે વાવાઝોડું આવે છે એટલે 100 જણાને બીજે લઈ જવાના. એટલે આવી વસ્તુમાં ધ્યાન રાખવાનું. ઘણું નથી દબાવી દેવાનું, આવે ના પકડવાનું બેટા, ઘણું નથી દબાવી દેવાનું. ઘણું ના પાપા, ત્યારે આ હૂક પકડી રાખજે, એમને આ હાથ પકડી રાખજે અને બેટા તારે તો મૂકી ધ્યાન જ પકડવાનું. તારે અહીંથી આ બે હાથરમાંથી છે ને એને 2 પગ ફેંકવાના છે. તું પકડી રાખજે ને કે જાય એટલે આ હાંડિયો કહે, હું કહે અને હાંડિયો કહે ને આપણે ઉપર તારે હાંડિયો કરવાનું છે. ઉપર લે આગળ લઈ લે, પગ આગળ લઈ લે, પગ આગળ લઈ લે. અમારે કોલ તમે જ્યારે 108માં કરો ત્યારે અમને ના આવે. અહીંથી ડાયરેક્ટ અમારું સેન્ટર છે અમદાવાદ કઠવાડામાં, ત્યાં કોલ જાય અને એની સેકન્ડોમાં તમે કોલ કર્યો એની સેકન્ડોમાં કોલ ઉપાડે છે એ લોકો અને તમને પૂછે છે કે તમારે શું ઇમરજન્સી છે. આમાં 3 ઇમરજન્સી લાગે છે, પોલીસ, ફાયર અને 108 કે 108. એમાં અમારી એક સેવા છે 108 જે પલ્સ ઓક્સીમીટર કહેવામાં આવે છે. શું કહેવાય?
આ લગાડો એટલે પેશન્ટના પલ્સ, ઓક્સિજન અને પલ્સ ધબકારા કેટલા છે ને એ આમાં દેખાડે છે. શું કહેવાય ખબર છે કોઈને? BVM કહેવાય. મારું નામ ગુડિયા કૃષ્ણ કરશનભાઈ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. સૌપ્રથમ મારા માતા પિતાના ચરણોમાં વંદન, અહીં ઉપસ્થિત મારા આદરણીય ગુરુજીને વંદન અને અહીં ઉપસ્થિત મહેમાનોને વંદન તથા મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ તથા બહેનોને મારા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. માતા પિતાની છત્રછાયામાં બહાલપણમાં બે વેણ બોલીને નિરીખી લેજો. ઓઠ અડતા પીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશું? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો. હૈયાથી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું? મારું નામ મોરી પૂજાબેન રાજાભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું તમારી બધાની સમક્ષ એક સ્પીચ રજૂ કરીશ. તે સાંભળવા તમને બધાને મારી નમ્ર વિનંતી. अटल बिहारी वाजपेयी ने शायद कहा था, भारत कोई भूमि का टुकड़ा नहीं है, एक जीता जागता राष्ट्र पुरुष है. अटल जी ने कहा था, ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि. इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है, इसकी नदी नदी हमारे लिए गंगा है. हम जिएंगे तो इस देश के लिए और मरेंगे भी इस देश के लिए. अगर मरने के बाद भी हमारी अस्थियों को गंगा जल में कान लगाकर सुनेगा तो उसमें से सिर्फ एक ही आवाज आएगी, भारत माता की जय. कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा. तू बाग है मेरा, मैं तेरा परिंदा. मारे या कोई मारे ना, यहाँ अपनी भी थोड़ी अदा थोड़ा अंदाज है. साल से बिना रुके
चल रही हूँ। मैं तब भी थी जब आप लोग नहीं थे और मैं तब भी रहूंगी जब आप लोग नहीं रहेंगे। पर अब ऐसा लगता है कि मैं थक रही हूँ। आपकी धरती કાંઈ કાંઈ કેમ હું બોલતો ભાગ નમસ્તે નમસ્તે તો ચાલો બાળકો પ્રાર્થના બોલો બધા ઈટની શક્તિ અમે